સુરતમાં 23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના સ્ટુડન્ટને ભગાડી જવાની ચકચારી ઘટના સિટીમાં ચર્ચાસ્પદ બની છે। ત્યારે આ ઘટનાના 4 દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝડપી લીધી છે। હાલ શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેને સુરત લાવવામાં આવ્યા હતા। શિક્ષિકા 25 એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી। પુણા પોલીસના જણાવ્યા પ્રમાણે શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો, જેથી તેને ટ્રેસ કરવી પોસિબલ ન હતી। આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા ન હતા, જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી। દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી, જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો। મોબાઈલ નંબરના આધારે પુણા પોલીસ દ્વારા 4 પોલીસ કર્મચારીઓની એક ટીમને શિક્ષિકા અને વિદ્યાર્થી પાછળ મોકલવામાં આવ્યા હતા। તેને રાજસ્થાનની બોર્ડર પર શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા। બંનેને બસમાંથી નીચે ઉતારી પોલીસ કર્મચારીઓ સુરત પરત લાવ્યા છે। છેલ્લા 4 દિવસથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને બસમાં સફર કરીને સુરતથી 390 કિલોમીટરથી પણ વધુ દૂર પહોંચી ગયા હતા। બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લા 3 વર્ષથી એકબીજાને ઓળખે છે। બંનેના પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છે અને સંપર્કમાં પણ છે। વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લા 3 વર્ષથી ટ્યુશન જતો હતો। પહેલા 3 વિદ્યાર્થીઓ હતા, જ્યારે છેલ્લા 1 વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે જતો હતો, જેથી બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા। વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવાના ઈરાદે પોલીસે 4 ટીમ બનાવી હતી અને જોરશોરથી તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન શિક્ષિકાનો મોબાઈલ ફોન સુરત રેલવે સ્ટેશન પાસેથી બંધ થયો હોય તે ટ્રેન અથવા તો નજીકમાં આવેલા સરકારી બસ સ્ટેશનથી બસ મારફત ક્યાંક ગઈ હોવાની પ્રબળ આશંકા સાથે તપાસ શરૂ કરી હતી। શિક્ષિકાની ઉંમર 23 વર્ષ થઈ ગઈ હોવાથી પરિવારજનો લગ્ન માટે કહી રહ્યા હતા અને પરિવારજનોએ ઠપકો પણ આપ્યો હતો। આ સાથે વિદ્યાર્થીને પણ પરિવારજનો અભ્યાસ માટે ઠપકો આપતા હતા। દરમિયાન શિક્ષિકાએ તમામ તૈયારીઓ કરી હતી અને આ વિદ્યાર્થીને સાથે ભગાવીને લઈ ગઈ હતી। 25 તારીખે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીકળી ગયા હતા। ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। ઘણી બધી તપાસ કરી, ઘણા બધા અમે સીસીટીવી કેમેરાસ ચેક કર્યા, બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે, ઇન્ટેલિજન્સ રિસોર્સ, એ લોકોને એક્ટિવેટ કર્યા। આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા। આ જે વ્યક્તિ છે માનસીબેન, એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો। આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે, જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં, એને પણ એના પરિવાર તરફથી ઠપકો આપતો એવું એનું કહેવાનું છે। આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસે અપહરણ થયું તે 25 એપ્રિલ અને તેની આગલા દિવસોના પણ ફૂટેજ ચેક કરતા બાળકનું અપહરણ કર્યા બાદ શિક્ષિકા રિક્ષામાં બેસીને પર્વત પાટિયા વિસ્તારમાં આવી હતી। એક દુકાનમાં વધુ સામાન મૂકી શકાય તે માટે એક ટ્રોલી બેગ ખરીદતી નજરે પડી હતી। ભાગતી વખતે જે સ્કૂલ બેગ ખભા પર લટકાવી હતી તેણે 2 દિવસ પહેલા ખરીદી હોવાનું જણાઈ આવતા આ શિક્ષિકા પહેલાથી ભાગવાનો પ્લાન કરતી હોવાથી તેવો અંદાજો પોલીસે લગાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ અજીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે। વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઈરાદો શું હતો તે જાણવા પોલીસ મથી રહી છે।